પાટણ યુનિવર્સિટી કુલપતિના નિવાસ સ્થાનની બાજુમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ મળતા ખળભળાટ. પાટણની એચએનજીયુ યુનિવર્સિટી કોઈના કોઈ મુદ્દે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે ગુરુવારે એનએસયુઆઈના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસની સરપ્રાઇઝ મુલાકાત લેતા યુનિવર્સિટીમાં કુલપતિના નિવાસ સ્થાનની નજીકથી ખાલી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણ કરી રહ્યું છે તેવા વિવિધ સવાલો ઉઠવા પામ્યા હતા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી અગાઉ પણ દારૂની બોટલ મળવાની ઘટનાઓ બની હોય ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીને લાંછનરૂપ ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે. પાટણ એનએસયુઆઈએ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં કરેલ સરપ્રાઇઝ ચેકિંગમાં મળી આવેલ વિદેશી દારૂની ખાલી બોટલ મામલે યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તો યુનિવર્સિટીમાં લાખો રૂપિયાનો ખર્ચ સિક્યોરિટી પાછળ તેમજ સીસીટીવી કેમેરા પાછળ થતો હોવા છતાં પણ વિદેશી દારૂની બોટલો કેવી રીતે યુનિવર્સિટીમાં આવે છે તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. આ બાબતે યુનિવર્સિટીના કુલપતિને જાણ થતાં તેઓએ તાત્કાલિક યુનિવર્સિટીની સિક્યોરિટી એજન્સીને આ મામલે ધ્યાન દોરવાની સાથે પોલીસ વિભાગને પણ અવગત કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો કોણ માણે છે તેવા તત્વોને નસીહત કરવા પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.